નમસ્કાર, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં સમાચારો સાથે હું છું દીપિકા। વડાપ્રધાન મોદી આજથી 2 દિવસીય મોરિશિયસની પ્રવાસે છે। ટાપુ રાષ્ટ્રોના રાષ્ટ્ર દિવસની ઉજવણીમાં તેઓ હાજરી આપવાના છે। રાષ્ટ્રપતિ દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ મળ્યું છે, ત્યારે ભારતીય સંરક્ષણ દળની ટુકડી પણ આ સમારોહમાં ઉપસ્થિત રહેશે। રાજ્યમાં કાળઝાળ ગરમી સહન કરવું પડશે, હવે તે માટે ગુજરાતીઓ તૈયાર રહેજો। હવામાન વિભાગે કરી ખૂબ જ મોટી આગાહી। આજે બપોરે ઘરની બહાર નીકળતા પહેલા વિચારજો। આજે અમદાવાદ સહિત 9 જિલ્લામાં રેડ એલર્ટ, કચ્છ, ગાંધીનગર, જૂનાગઢ, પોરબંદરમાં રેડ એલર્ટ, જ્યારે મોરબી, રાજકોટ અને સુરતમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રીને પાર રહેવાનું છે, તો ભુજમાં સૌથી વધુ 42 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અમદાવાદ અને ગાંધીનગરમાં 40.4 ડિગ્રી તાપમાન નોંધાયું, તો સુરતમાં 41.8, સુરેન્દ્રનગરમાં 41.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે અમરેલીમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું। તો રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં 41.7 ડિગ્રી, જ્યારે કેશોદમાં 40.8 ડિગ્રી તાપમાન નોંધાયું। ગુજરાતમાં 43 ડિગ્રીને પાર થયો ગરમીનો પારો। ઉનાળાની શરૂઆતમાં જ રાજ્યના લોકો ત્રાહિમામ। ગરમી શરૂ થતાં જ સાથે જ લીંબુના ભાવ પણ આસમાને આવ્યા છે। એક માસ પૂર્વે જે લીંબુના ભાવ ₹60 પ્રતિ કિલોગ્રામ હતા, હાલમાં લોકલ માર્કેટમાં લીંબુના ભાવ 120 કિલો પ્રતિ ગ્રામ છે, ત્યારે મોંઘવારીની સીધી જ અસર ગરીબ અને મધ્યમ વર્ગને થઈ છે। વિધાનસભાના બજેટ સત્રની બેઠકમાં વિવિધ મુદ્દે ચર્ચા। પ્રશ્નોત્તરી કાળથી બેઠકની શરૂઆત થશે। આરોગ્ય અને તબીબી શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ મુદ્દે ગૃહમાં ચર્ચા થશે। કાયદો, સંસદીય બાબતો, પ્રવાસન મુદ્દે પણ ચર્ચા થશે। એમએલએ અરવિંદ રાણાની તાકીદ પર હર્ષભાઈ સંઘવી જવાબ આપશે। ભાજપના નેતા ભરત કાનાબારે ફરી એકવાર વેધક ટ્વીટ કર્યું છે। જી હા, રાજનેતાઓના પગાર ભથ્થાને લઈને સવાલ કર્યા। રાજકારણ જો સેવા હોય પછી પગાર ભથ્થા શા માટે? રાજકારણ નોકરી હોય, પરીક્ષા કે ક્વોલિફિકેશન કેમ નહીં, તેવી પણ વાત કાનાબારે કરી છે। સંસદમાં બજેટ સત્રના બીજા દિવસે વિવિધ મુદ્દે ચર્ચાઓ કરવામાં આવશે। બંને ગૃહમાં વિવિધ મંત્રાલયોની ગ્રાન્ટની માંગણીઓ પર ચર્ચા થશે। આગામી 24 માર્ચે વકફ સુધારા બિલ રજૂ થવાની સંભાવના। પંજાબ બાદ હરિયાણામાં પણ ખેડૂતો ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવાના છે। કિસાન મોરચાના એલાન પર હરિયાણામાં વિરોધ પ્રદર્શન, જ્યારે અલગ અલગ જિલ્લામાં મોટી સંખ્યામાં ખેડૂતો વિરોધ કરશે। ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી મુખ્યમંત્રીને મેમોરેન્ડમ પાઠવશે। ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ આજે ઝાંસીની મુલાકાતે। સીએમ યોગી આદિત્યનાથ યુવા ઉદ્યોગ સાહસિકોને આર્થિક મદદ કરશે। બુલંદખંડમાં 1043 યુવા લાભાર્થીઓને ચેક આપશે। સમારોહમાં બુલંદખંડના 7 જિલ્લાના લાભાર્થીઓ હાજર રહેશે। છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના ઘેર ઈડીના દરોડા। ઈડીના દરોડાના વિરોધમાં કોંગ્રેસ રાજ્યભરમાં પુતળા દહન કરશે, જ્યાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો વિરોધ પ્રદર્શનમાં જોડાશે। વિરોધ પ્રદર્શન દરમિયાન ઘર્ષણ થવાની પણ પૂરેપૂરી શક્યતા છે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પંજાબ હરિયાણાના પ્રવાસે। આ દરમિયાન તેઓ ચંદીગઢની પણ મુલાકાત લેશે। આજે પહેલીવાર તેઓ ભટિંડા આવશે। કેન્દ્રીય યુનિવર્સિટી અને એમ્સના કોન્ક્લેશનમાં પણ તેઓ ઉપસ્થિત રહેવાના છે। પદવીદાન સમારોહમાં તેઓ મુખ્ય અતિથિ તરીકે ભાગ લેવાના છે।
તિબેટ યુવા કોંગ્રેસના કાર્યકરોએ દિલ્હીમાં ચીની દૂતાવાસ બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. 10 માર્ચ 1959ના રોજ થયેલા તિબેટ રાષ્ટ્રીય વિદ્રોહની 66મી વર્ષગાંઠ નિમિત્તે દેખાવો યોજ્યા હતા. ચીની દૂતાવાસ બહાર વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓની પોલીસે અટકાયત કરી હતી. પ્રદર્શનકારીઓએ કહ્યું કે ચીન જૂઠાણા ફેલાવી રહ્યું છે. અમે ચીની નહીં પણ તિબેટિયન છીએ. પ્રદર્શનકારીઓએ તિબેટની આઝાદી અને સાંસ્કૃતિક સંરક્ષણની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. Because of the liars from the China is lying. That Tibet is a free country, and they are saying that it's China. So we are not Chinese. We are Tibetan. And when we get freedom, the India should be very safeful. And every 3rd March we are doing this demonstration. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની રાજ્યના લોકોને વધુ બાળકો પેદા કરવાની અપીલને સમર્થન આપતા વિજયનગરમમાં ટીડીપીના સાંસદ કાલી શેટ્ટી અપ્પલા નાયડુએ ત્રીજા બાળકના જન્મ પર મહિલાઓને ગિફ્ટ આપવાની જાહેરાત કરી છે. કાલી શેટ્ટીએ આ વિચિત્ર જાહેરાત ચર્ચાનો વિષય બન્યું છે. સાંસદ કાલી શેટ્ટીએ જાહેરાત કરી છે કે જો ત્રીજું બાળક દીકરો થાય તો ગાય અને દીકરી થઈ તો 50,000 રોકડા ભેટ આપવામાં આવશે. આ રકમ મારા પગારમાંથી જ અપાશે. આ જાહેરાત સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ છે. બાવીસ માર્ચથી શરૂ થયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ પહેલા આરોગ્ય સેવા મહાનિદેશાલયે આઈપીએલ અધ્યક્ષને પત્ર લખીને અપીલ કરી છે. આઈપીએલ દરમિયાન તમાકુ અને દારૂની જાહેરાત અને વેચાણ પર નિયંત્રણ રાખવાની અપીલ કરી છે. પત્રમાં જાહેર આરોગ્ય પર થતી નકારાત્મક અસરોનો ઉલ્લેખ કરાયો છે. ડીજીએચએસે કહ્યું છે કે આવી જાહેરાતો ખાસ કરીને યુવાનોને આ હાનિકારક ઉત્પાદકો તરફ આકર્ષિત કરી શકે છે. આવી સ્થિતિમાં તેમના પ્રમોશન અને વેચાણને રોકવું ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવ્યું છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે તંબાકુ સંબંધિત મૃત્યુમાં ભારત વિશ્વમાં બીજા ક્રમે છે. આઈપીએલ એ ભારતમાં સૌથી લોકપ્રિય રમતગમત કાર્યક્રમ છે, જેથી તંબાકુ અને આલ્કોહોલનો પ્રચાર ખોટો સંદેશ મોકલે છે. રમતગમત તંદુરસ્તી અને સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપે છે, પરંતુ તેનું બ્રાન્ડિંગ વ્યસન સાથે જોડાયેલું હોવાથી જાહેર આરોગ્ય પ્રત્યે વિરોધાભાસી સંકેતો મળે છે. આઈપીએલના આયોજકોને કેટલાક પગલાં સૂચવવા માટે પણ આવ્યા છે. ડીજીએચએસે પત્રમાં એમ પણ ઉલ્લેખ કર્યો છે કે ઘણી કંપનીઓ સરોગેટ જાહેરાતનો આશરો લઈને પ્રતિબંધિત ઉત્પાદનનો પ્રચાર કરી રહી છે. ઉદાહરણ તરીકે દારૂ બનાવતી કંપનીઓ પીવાના પાણી, ગિફ્ટ પેક, મ્યુઝિક સીડી, ઇવેન્ટ સ્પોન્સરશિપ વગેરેના નામે જાહેરાતો કરી રહી છે, જેનો યુવાનો પર ખરાબ પ્રભાવ પડી રહ્યો છે. ભારતમાં કાર્યવાહીથી બચવા માટે ભાગેડુ ઉદ્યોગપતિ લલિત મોદીએ વનુઆતુ નાગરિકતા મેળવી હતી. જો કે હવે આ મામલે પણ લલિત મોદીને મોટો ઝટકો લાગ્યો છે. વનુઆતુના વડાપ્રધાન જોથમ નાપટે નાગરિકતા આયોગને લલિત મોદીને આપવામાં આવેલ પાસપોર્ટ રદ કરવાનો નિર્દેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે લલિત મોદીએ 7 માર્ચે પોતાનો ભારતીય પાસપોર્ટ સરેન્ડર કર્યો હતો. વનુઆતુ સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે હાલના નિયમો હેઠળ તપાસ કરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય મીડિયામાં ખુલાસા બાદ વનુઆતુ સરકારે આ નિર્ણય કર્યો છે. એવો દાવો કરવામાં આવ્યો હતો કે વનુઆતુને પાછળથી ખબર પડી કે લલિત મોદી એક ભાગેડુ ભારતીય ઉદ્યોગપતિ છે, જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે લલિત મોદી પર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના ઉપાધ્યક્ષ રહીને છેતરપિંડી, મની લોન્ડરિંગ અને ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટના ઉલ્લંઘનનો આરોપ છે. નેપાળમાં રાજાશાહીને પરત લાવવા માટે પ્રદર્શન થઈ રહ્યા છે. પૂર્વ રાજા યાગેન્દ્ર શાહના સમર્થનમાં હજારોની સંખ્યામાં લોકો આવ્યા છે. કાઠમંડુ બાદ પોખરામાં પણ રાજાશાહીના સમર્થનમાં મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. પોખરાથી કાઠમંડુ પહોંચેલા પૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર શાહના સ્વાગતમાં મેદની ઉમટી પડી હતી. રાજાશાહીને પરત લાવવાના પક્ષમાં લોકોએ સૂત્રોચ્ચાર કર્યા હતા. છેલ્લા કેટલાક દિવસથી કાઠમાંડુ અને પોખરા સહિત નેપાળના વિવિધ ભાગોમાં વિશાળ રેલીઓ યોજાઈ રહી છે.
સાબરકાંઠામાં ગુજરાત ફર્સ્ટના અહેવાલની ધારદાર અસર થઈ છે. જી હા, હિંમતનગરના ગાંભોઈ પોલીસ મથકના પીઆઈની બદલી કરાઈ છે. એસપી વિજય પટેલે તાત્કાલિક અસરથી પીઆઈને હટાવ્યા. ગાંભોઈ પોલીસ મથકના પીઆઈની એલઆઈબીમાં બદલી કરી છે. વિવાદાસ્પદ આદેશ કર્યાનું સામે આવતા બદલી કરાઈ છે. સતત વિવાદો સર્જાતા પીઆઈ હસમતી પટેલની બદલી કરવામાં આવી છે. મહત્વનું છે કે પીએસઓની પરમિશન વિના ચેમ્બરમાં ન આવવા માટે પણ આદેશ કર્યો છે. સમગ્ર મામલે ગુજરાત ફર્સ્ટ ન્યૂઝે અહેવાલ દર્શાવ્યો હતો. પાલિતાણા શહેરમાં એક સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની છે. સગીરાને પ્રેમ સંબંધમાં ફસાવી નરાધમે દુષ્કર્મ આચર્યું છે. સગીરાને ગર્ભ રહી જતા મામલો બહાર આવ્યો. સગીરાએ માતાને જાણ કરતા પોલીસ ફરિયાદ નોંધાવી. 15 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. શખ્સે સગીરા સાથે 1 વર્ષ પહેલા મિત્રતા કેળવી હતી. ટાઉન પોલીસે આરોપી નિકુંજવાળા સામે ગુનો નોંધ્યો છે. પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અમરેલી જિલ્લામાં પિતા પુત્રીના સંબંધોને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો છે. અમરેલીના માવજીંજવા ગામમાં સગા પિતાએ દીકરી પર બળાત્કાર ગુજાર્યો છે. ચોકીદાર પિતાએ સગી દીકરી પર બળાત્કાર ગુજાર્યો. ધોરણ 11માં અભ્યાસ કરતી દીકરીને શિકાર બનાવી છે. 1 મહિનાથી પિતાની હેવાનિયતનો ભોગ સગીર દીકરી બની છે. પોલીસ આરોપી પિતા સામે ગુનો દાખલ કર્યો છે. આરોપી નરાધમ પિતાને ઝડપવા કવાયત. ગાંધીનગરમાં ડબલ મર્ડર કેસમાં પોલીસે રીકન્સ્ટ્રક્શન કર્યું છે. આરોપી હરીશ વાઘેલાને સાથે રાખી પોલીસે રીકન્સ્ટ્રક્શન કર્યું છે. હત્યા કઈ રીતે અને કેમ કરી તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. પોલીસ દ્વારા આરોપીનું નિવેદન લેવામાં આવશે. આરોપીએ પત્ની અને પુત્રની પાઇપ મારીને હત્યા કરી હતી. ગાંધીનગરના સરગાસણમાં ડબલ મર્ડર કેસમાં હવે નવો વળાંક આવ્યો છે. શેર બજારમાં નહીં પણ ઓનલાઈન ગેમમાં દેવું થઈ જતા હત્યા કરી છે. આરોપી હરેશ વાઘેલા ઓનલાઈન ગેમના લતે ચડ્યો હતો. જંગલી રમી અને લૂડો જેવી ગેમમાં 12 લાખથી વધુનું દેવું થયું છે. દેવું થઈ જતા પત્ની અને બાળકની હત્યા કરી હતી. પતિ પત્ની વચ્ચે ઝઘડો થતા પત્નીને પાઇપ મારીને હત્યા નિપજાવવામાં આવી. આ દરમિયાન 5 વર્ષનો પુત્ર જાગી જતા તેની પણ હત્યા કરી નાખી. હત્યા બાદ સુસાઇડ નોટમાં શેરબજારની ખોટી સ્ટોરી ઊભી કરી. સોનુભાઈ વાઘેલા છેલ્લા 2022 થી લગભગ 3 વર્ષથી ઓનલાઈન ગેમની લત પડેલી હતી ને જે ઓનલાઈન ગેમ છે જંગલી રમી, લૂડો વગેરે 3 પત્તી જેવી ગેમમાં ખૂબ જ ઓતપ્રોત રહેતા હોય અને એમાં એ પૈસા હારી જતા લગભગ 12 લાખનું દેવું થઈ ગયેલું હતું. અને આ જે 12 લાખનું દેવું છે એ સગા સંબંધી પાસેથી જ પૈસા લીધેલા હતા. અને તે બાબતે બનાવના સમયે પતિ પત્ની વચ્ચે સવારમાં 8 થી 10 વાગ્યાના સમયમાં ઝઘડો થયેલો હતો. અને એ ઝઘડા દરમિયાન હરેશભાઈ આવેશમાં આવીને તેમની ગેલેરીમાં પડેલી લોખંડની પાઇપ વડે તેમના પતિના પાછળના ભાગે મારીને એમની હત્યા કરી હતી. આ ઝઘડા દરમિયાન તેમનો 4 વર્ષનો પુત્ર ધ્રુવ પણ જાગી જતા ધ્રુવને પણ તેમની પત્નીની જેમ જ એ લોખંડના સળિયા વડે પાછળના ભાગે મારી અને તેની હત્યા કરી દીધી હતી. અને આ બંને હત્યા કર્યા બાદ હરેશભાઈ પોતાએ સુસાઇડ નોટ લખેલી હતી. અને સુસાઇડ નોટમાં એમને આ શેર બજારમાં રોકાણ કરવાથી પૈસા ડબલ કરવાના ચક્કરમાં જે પૈસા હારી ગયા છે એ બાબતની સ્ટોરી ઉજાગર કરી હતી. નવસારીના બિલીમોરા પોલીસની ઘોર બેદરકારીનો પર્દાફાશ થયો છે. નવસારીના બિલીમોરા રેલવે સ્ટેશન ટ્રેનની અડફેટે 2 યુવાનના મોત થયા. પોલીસ મૃતદેહોની ઓળખ કર્યા વગર 2 યુવકોના અંતિમ સંસ્કાર કરી નાખ્યા. મરણ જનારા યુવકોના પરિવારને જાણ કર્યા વગર અંતિમ સંસ્કાર કરી નાખ્યા. તો 6 કલાકની અંદર જ અંતિમ સંસ્કાર કરી નાખ્યાનો પરિવારનો આરોપ છે. એક યુવકના પરિવારે લાશના ફોટો ઉપરથી યુવકની ઓળખ કરી છે. પરિવારજનોએ પોલીસ પાસે મૃતદેહ ક્યાં છે તે અંગે પ્રશ્નો પૂછ્યા હતા અને પોલીસે પરિવારને ઉદ્ધવાય જવાબ પણ આપ્યા હતા. ત્યારે મૃતદેહ ડિકમ્પોઝ હાલતમાં હોવાથી અંતિમ ક્રિયા જરૂરી હોવાનો પોલીસ દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો. ત્યારે પોલીસનો જવાબ સાંભળી પરિવારમાં આક્રોશ છે. મૃતકના પરિવારજનોએ ન્યાયની હવે માંગ કરી છે. 2 યુવકમાંથી એક યુવકની પરિવારજનોએ ઓળખ કરી છે.
એક યુવકની હજુ સુધી ઓળખ થઈ શકી નથી. અન્ય યુવકના પરિવારજનોમાં પણ ભારે આક્રોશ છે. પોલીસની બેદરકારી બદલ એસપીને રજૂઆત કરવામાં આવશે. પીઆઈ સામે કડક પગલાં ભરવા પરિવારજનોએ માંગ કરી છે. બિલીમોરા પોલીસ સ્ટેશનના પીઆઈને સસ્પેન્ડ કરવા હવે પરિવારજનોએ માંગ કરી છે. મારો ભાઈ 12 વાગે ટ્રેનમાં એક્સપર્ટ થયો એમ કરીને એ લોકો 12 વાગે થયું, 2 વાગે એ લોકો લઈ ગયા એમ કરીને કીધું ને 6 વાગે એમનું ડિસ્પોઝ કરી મૂક્યું એમ કરીને એ લોકો કહેતા છે. ને એ લોકો એમ કે પીએસઆઈને પૂછવા ગયા એમ કે 2:30 વાગ્યા સુધી અમે એમને ફોટો લઈને અમે રેલવે યાર્ડ અને ઓરિયામરિયા જગ્યાએ અમે બધાને ફોટો દેખાડીને બધાને પૂછ્યું કે આ છોકરાને ઓળખે એમ કરી, પણ અમારા હંબે એમ્બ્યુલન્સ ગયું પણ અમને કોઈને કંઈ પૂછ્યું જ નથી. ગઈકાલે બિલ્લીમોરા રેલવે સ્ટેશન પર 2 છોકરાઓનો અકસ્માત થવા પામ્યો હતો. એ અકસ્માતમાં 12 વાગે એમનો અકસ્માત થાય છે, 2 વાગે એમની બોડી લેવામાં આવે છે અને 6 વાગે એટલે એમની બોડી ડિસ્પોઝ કરી દેવામાં આવી હતી. બિલ્લીમોરાના પીઆઈ શ્રી કેડી નકુમે ના કોઈ જાહેરાત આપી, ના કોઈને જાણ કરી, અને જ્યારે અત્યારે પોલીસ સ્ટેશન પર એમને મળીને પૂછવામાં આવ્યું ત્યારે એમણે કહ્યું કે એમના ડીએનએ લેવામાં આવશે અને ત્યારબાદ નક્કી કરવામાં આવશે કે બોડી કોની હતી અને કોને ત્યાંની છે. તો શું અત્યારે આપણે ગુમ થયાની ફરિયાદ આપવી કે પછી એમના મૃત્યુ પામ્યાના 12મા 11મા 12માની વિધિ કરવી? એ એમના ઘરનાને પણ સમજમાં આવતું નથી. ઘરના એકદમ દુઃખી છે. ત્યારે એમના જવાબમાં કોઈ સ્પષ્ટીકરણ નથી. ત્યારે કાયદો અને વ્યવસ્થા શું કહે છે એ અત્યારે સમજમાં આવતું નથી. ત્યારે આવતીકાલે અમે એમના ઘરના, એમની બહેન, એમની માતા સાથે જઈને એસપી સાહેબને રજૂઆત કરનાર છે અને શું કાયદો કહે છે અને કેડી નકુમને સસ્પેન્ડ કેમ નહીં કરવા આ કાર્યવાહી માટેની અમે માંગણી કરીશું. અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં પોલીસ પર હુમલો થયો છે. ફિરંગી પાન પાર્લર પાસે યુવકે પોલીસ પર હુમલો કર્યો છે. યુવક હિરેન શેખાવત પોલીસ કર્મીને અપશબ્દો પણ બોલ્યા છે. યુવકે પોલીસને ગાડીથી ઉડાવી દેવાની પણ ધમકી આપી. પોલીસ વાહનમાં બેસાડતી વખતે ઝપાઝપી પણ કરી. ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરીથી અપશબ્દો બોલ્યો છે. પોલીસ કર્મીનો સરકારી ફોન નીચે ફેંકી સ્ક્રીન તોડી નાખી. હેડ કોન્સ્ટેબલ નરેશભાઈએ યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. સમગ્ર ઘટનાના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે. પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. 9 નંબરની ફરિયાદની તપાસના કામે પીસીઆર વાહન સાથે સ્ટાફ જે તપાસ માટે ફિરંગી પાન આંબાવાડી પાસે ગયેલા હતા. એમને ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન સાથે કોઈ પણ કારણસર અંગત કારણ બંદૂક હોય તેનો પ્રત્યેનું એ દ્વેષભાવ રાખી અને ગુજરાત યુનિવર્સિટીની પોલીસની ગાડી, વાહન જોઈ અને પોતે ફરજ ઉપર હોવાનું જાણતા હોવા છતાં પોતે કેમ આવેલા છો અને તમને પોલીસને હું જોઈ લઈશ એમ કરીને જેમ તેમ ગંદી ગાળો બોલે. એમને પોલીસે કાબૂમાં લેવા માટે એમને બળ વાપરવા માટે લાગ્યો, પણ વધુ ઉશ્કેરાઈ ગયેલા હોય, પોલીસ સાથે ઘર્ષણ કરતો હોય, જેથી પોલીસની અન્ય બીજી મોબાઈલને મદદ માટે બોલાવેલા. એ મોબાઈલમાં એમને બેસાડી અને પોલીસ સ્ટેશનમાં લાવેલા અને પોલીસ સાથે મહિલા પોલીસની હાજરીમાં ઘર્ષણ ગાળો બોલતા હોય તેમની ફરજમાં રૂકાવટ કરી, અડચણ ઊભી કરી અને સરકારી આ મોબાઈલનું પણ નુકસાન કરેલ હોય અને પોલીસની સાથે ધમકી આપી અને ગુનાહિત ધમકી આપેલ હોય તે અંગેનો ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં શ્રી સરકાર તરફે પોલીસ સ્ટેશનના પીએસઓએ ગુનો દાખલ કરેલો છે. એમને તાત્કાલિક એમની તબીબી ચકાસણી કરાવી અને ધોરણસર અટક કરેલા હતા અને આજે નામદર કોર્ટમાં રજૂ કરેલા છે. જામકંડોરણાના ધોળીધાર ગામમાં આંબેડકર ભવનની માંગ થઈ રહી છે. ધોળીધાર ગામે એસસી જાતિના લોકોની આંદોલનની ચીમકી. આંબેડકર ભવન ન બને તેવા પ્રયત્નો કર્યાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. જામકંડોરણા પોલીસ મથકે ફરિયાદ નોંધવા માટે અરજી આપી છે. ત્યારે 2014માં સંસદ સભ્યને ભવન માટે ગ્રાન્ટ મંજૂર કરાઈ હતી. પ્લોટ મંજૂર કર્યા બાદ પણ ભવનનું કાર્ય ન કરતા હોવાનો આક્ષેપ થયો છે. 5 લોકો આ કાર્ય ન થાય તેવા પ્રયત્નો કરતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ગામના સરપંચ હોદ્દાનો દુરુપયોગ કરતા હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારે પ્લોટમાં મુકાયેલા આંબેડકરના સ્ટેચ્યુને ખંડિત કર્યાનો પણ આક્ષેપ છે. 5 જણા છે આજુબાજુમાં રહેવાવાળા પટેલ સમાજના, તે લોકોએ વિરોધ ઉઠાવી અને અમારી મંજૂરી મળેલ હતી તેની માથે ફરિયાદ કરીને અમને મંજૂરી ન મેળવી તે છતાં આજ 15 વર્ષ વયા ગયા. અત્યારે એ લોકોએ જે કોઈ જમીન અમારી મળેલ હતી 7-8 નંબરનો પ્લોટ, એની માટે એ લોકો રાધા રમણ એટલે કે રાધે કૃષ્ણનું મંદિર બનાવવા જતા હતા. ત્યાંથી અમે એને રોક્યા
અને એની માથે અમે આંબેડકર ભવનનું જે સ્ટેચ્યુ મેલેલ હતું એ સ્ટેચ્યુ પણ એ લોકોએ 5 જણાએ ખંડિત કરેલ છે. એ 5 જણા વિરુદ્ધ અમે આજે ધોળીધાર ગામથી તમામ દલિત સમાજના તમામ સભ્યો એટલે કે 100 થી 150 માણસો આજે પોલીસ સ્ટેશને આવેલ છે અને એ 5 જણા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા માંગીએ છીએ. તો અમારી ફરિયાદ પોલીસ સ્ટેશનમાં કોઈ લેવા માંગતા નથી. જો આ ફરિયાદ લેવા નહીં માંગે તો અમે ઉગ્ર આંદોલન કરશું. ભુજમાં 19 જેટલા ગુના આચરનાર ટોળકી વિરુદ્ધ ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. 4 ઇસમોની ટોળકી જુદા જુદા પ્રકારની લાલચ આપીને રૂપિયા પડાવતી હતી. આ ઇસમો સામે ધાક બેસાડતી કામગીરી કરવામાં આવી છે. पिछले कई समय से भुज शहर में इस तरह की कई घटनाएं बन रही थी, जिसमें यहाँ के कुछ लोग भुज के आसपास के निवासियों को और गुजरात राज्य के अलग अलग जिलों के निवासियों को इंस्टाग्राम, फेसबुक या अन्य माध्यमों के ज़रिए सस्ते सोने की लालच दे करके और उनके साथ ठगी कर रहे थे. कुल 19 मामलों में जो छेतरपिंडी की गई टोटल चीटिंग की रकम जो है वो 5,14,05,498 रुपए इस टोड़की के द्वारा इतनी रकम की चीटिंग इन सभी फरियादियों के साथ में की गई है. इसके लिए ये सभी के खिलाफ गुजसीटोक की कड़े सेक्शंस लगाए गए हैं. બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીને છાતીમાં દુખાવો ઉપડ્યો. દેવગઢ બારિયાના કુવા ગામની શાળામાં આ બનાવ બન્યો છે. ધોરણ 10ના વિદ્યાર્થી ડામોર સર્જનને દુખાવો ઉપડ્યો હતો. એસી મોદી હાઈસ્કૂલમાં બોર્ડની પરીક્ષા ચાલતી હતી ત્યારે છાતીમાં દુખાવો ઉપડતા પીએચસી ખાતે લઈ જવાયો હતો. દુખાવો બંધ ન થતા વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો. હાલ બાળકની હાલત સુધારા પર હોવાનું તબીબે જણાવ્યું. રાજુલામાં કાતર ગામના ડુંગરમાં વિકરાળ આગ લાગી. કાતર ગામ ખાતે આવેલા ડુંગરોમાં ભયાનક આગ ફાટી નીકળી છે. ત્યારે ડુંગરમાં આગ લાગતા વનપ્રાણીઓ પર જોખમ છે. ત્યારે સિંહોનો વસવાટ ધરાવતા ડુંગરમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા. આગ રાત્રિના સમયે વધુ પ્રસરતા વન વિભાગ દોડતું થયું છે. સ્થાનિકો સાથે મળી આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. સુરતના મોટા વરાછા વિસ્તારમાં બિલ્ડર ઓફિસમાં બબાલ થઈ છે. પાસોદરા ખાતે પ્રગતિ બંગલોના રહેવાસીએ બબાલ કરી 45 બંગલોના રહેવાસીઓ દ્વારા હંગામો મચાવવામાં આવ્યો. પાલિકા ગેટ તોડવા આવી હતી ત્યારે હંગામો કર્યો હતો. ઉપરાંત સોસાયટીના રોડને લઈને પણ બબાલ ચાલી રહી છે. બિલ્ડર દ્વારા કોઈ જવાબ આપવામાં ન આવતા રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તમામ બંગલા વેચી કાઢ્યા બાદ બિલ્ડરે હાથ ઊંચા કર્યા. સોસાયટીના ગેટ અને રોડની સમસ્યાનો ઉકેલ લાવવા પણ માંગ કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં આંદોલન કરવાની રહીશોએ ચીમકી આપી છે. અમારે રોડ રસ્તા બધું હતું, ગજેબો હતો, ગાર્ડન હતું. પછી હવે એસએમસી વાળા પાડવા આવે છે તો બિલ્ડર લોકો એમ કે છે એસએમસી વાળાને મળો, એસએમસી વાળા એમ કે છે બિલ્ડર લોકોને મળો. તો અમારે ક્યાં જવાનું નાના માણસોને? સોસાયટીને 2 વર્ષ થયા છે, 2 વર્ષથી આ લોચામાં ચાલે છે. બધાએ પૈસા ભરી દીધા છે એટલે હવે બિલ્ડર હાથ ઊંચા કરી દે છે. અમે કાંઈ નહીં કરીએ. બાજુમાં રસ્તો આપે છે તો લેખિતમાં મંજૂરી નથી આપતા એટલે 2 મહિના પછી ઈ રસ્તો લઈ લે એટલે અમારે તો નહીં લેવાનું ને બધાને. નાના માણસોને હાલવાનું ક્યાં? અમારે કયા રોડે ચાલવાનું?